ચાલો આજે આપણે ઇતિહાસના એ પાના પર જઈએ જ્યાં એક કાયદો અને એક હત્યાકાંડ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે જેણે ભારતનું ભવિષ્ય બદલી નાખ્યું. કેવી રીતે રોલેટ એક્ટ નામનો એક કાયદો જલિયાંવાલા બાગની એ ભયાનક ઘટનાનું કારણ બન્યો. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. અને હા, આપણે જે પણ વાત કરીશું ને એ બધી જ એ સમયના ઐતિહાસિક દસ્તાવેજો પર આધારિત છે. આનાથી આપણને માત્ર તથ્યો જ નહીં પણ એ સમયનો માહોલ કેવો હતો અને લોકો શું અનુભવી રહ્યા હતા એ સમજવામાં પણ મદદ મળશે. તો આ આખી વાતને સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલાં તો એ કે આ રોલેટ એક્ટ હતો શું, પછી લોકોએ એનો વિરોધ કેવી રીતે કર્યો, એ પછી પંજાબમાં સ્થિતિ કેમ આટલી ગંભીર બની, અને પછી આવશે જલિયાંવાલા બાગની એક કાળી ઘટના, અને છેલ્લે એની દેશ પર શું અસર થઈ. તો ચાલો આપણે સીધા જ જઈએ પ્રથમ વિશ્વયુદ્ધ પછીના ભારતમાં. એ એક એવો સમય હતો જ્યારે બ્રિટિશ સરકારે એક એવો કાયદો બનાવ્યો જેણે ખરેખર આખા દેશમાં આગ લગાવી દીધી. જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોએ અંગ્રેજોને ખૂબ મદદ કરી હતી અને બધાને આશા હતી કે યુદ્ધ પછી સ્વરાજ તરફ કંઈક સારા પગલાં લેવાશે. પણ થયું શું? આશા ઉપર પાણી ફરી વળ્યું. બદલામાં મળ્યો એક એવો કાયદો જે આઝાદી આપવાને બદલે છીનવી રહ્યો હતો. હવે વિચારો, આ કાયદો કેટલો ખતરનાક હતો. એનો મતલબ એ હતો કે સરકારને કોઈના પર ખાલી શંકા જાય તો પણ એને કારણ આપ્યા વગર જેલમાં પૂરી શકે. અને સૌથી ખરાબ વાત એ હતી કે એની સામે કોઈ અપીલ નહીં, કોઈ દલીલ નહીં, સીધો લોકોનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ હતો આ. તો સવાલ એ છે કે શું ભારતના લોકો આ કાયદા સામે ચૂપ બેઠા રહ્યા? ના, બિલકુલ નહીં. આ કાયદા સામે આખા દેશમાંથી વિરોધનો અવાજ ઉઠ્યો. ચાલો જોઈએ કે એ પ્રતિક્રિયા કેવી હતી. જીવો આ કાયદો આવ્યો, સમજો કે આખા દેશમાં ગુસ્સાની આગ ફેલાઈ ગઈ. શું શહેર, શું ગામડું, દરેક જગ્યાએ લોકો રસ્તા પર આવી ગયા. સભાઓ થવા લાગી, સરઘસો નીકળવા લાગ્યા અને હડતાળો દ્વારા લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. અને આ સમયે ગાંધીજીએ આ કાયદાને એક એવું નામ આપ્યું જે દરેકની જીભ પર ચડી ગયું: કાળો કાયદો. બસ આ એક શબ્દમાં જ લોકોની બધી વેદના અને ગુસ્સો સમાઈ ગયો હતો, અને આ નામ ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગયું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ વિરોધ માત્ર વિરોધ ન રહ્યો, એ એક સંગઠિત આંદોલન બની ગયું. એ હતું સત્યાગ્રહ, એટલે કે અન્યાય સામે લડવું પણ અહિંસાના માર્ગે. અને આખા દેશે આ આહ્વાનને સ્વીકાર્યું. આમ તો આંદોલન આખા દેશમાં ચાલી રહ્યું હતું, પણ પંજાબમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર અને વિસ્ફોટક હતી. પણ આખા દેશમાં પંજાબ જ કેમ? એવું તે શું બની રહ્યું હતું પંજાબમાં કે જેણે આખા દેશને હચમચાવી નાખ્યો? સરકારે આ અવાજને દબાવવા માટે દમનનો રસ્તો અપનાવ્યો. અને ખાસ કરીને પંજાબમાં સરકારે કોઈ કસર ન છોડી. નેતાઓની ધરપકડ, સભાઓ પર પ્રતિબંધ, લાઠીચાર્જ, આ બધાને કારણે ત્યાંની પરિસ્થિતિ વધુને વધુ બગડતી ગઈ. અને પછી ઘટનાઓ એવી રીતે બની કે જાણે એક પછી એક સાંકળ જોડાતી ગઈ. સૌથી પહેલાં સરકારે પંજાબના 2 લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરી. એના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને અંતે આ વિરોધ માટે વૈશાખીના દિવસે જલિયાંવાલા બાગમાં એક શાંતિપૂર્ણ સભા રાખવામાં આવી. અને હવે આપણે ઇતિહાસના એ પાના પર આવીએ છીએ જે લોહીથી લખાયેલું છે. જલિયાંવાલા બાગ, જ્યાં એક શાંતિપૂર્ણ સભા એક એવી ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તારીખ હતી 13 એપ્રિલ 1919. વૈશાખીનો તહેવાર હતો. હજારો લોકો, જેમાં સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બધા જ હતા, શાંતિથી બાગમાં ભેગા થયા હતા. અને ત્યારે જ જનરલ ડાયર પોતાના સૈનિકો સાથે ત્યાં પહોંચ્યો અને કોઈપણ જાતની ચેતવણી આપ્યા વગર એ નિશસ્ત્ર ભીડ પર ગોળીઓ ચલાવવાનો ક્રૂર આદેશ આપ્યો. અને આ ગોળીબાર માત્ર ભીડને વિખેરવા માટે નહોતો. ના, બાગમાંથી બહાર નીકળવાનો એક જ સાંકડો રસ્તો હતો. એ પણ સૈનિકોએ બંધ કરી દીધો હતો. અને ગોળીઓ ત્યાં સુધી ચાલતી રહી જ્યાં સુધી સૈનિકોના હથિયાર ખાલી ન થઈ ગયા. સરકારી આંકડા કહે છે કે આ નરસંહારમાં લગભગ 1000 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પણ સાચો આંકડો કદાચ આનાથી પણ ઘણો વધારે હતો. અને મૃત્યુ પામનારો તો હતા જ, પણ એનાથી અનેક ગણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ એક જ ઘટનાએ અસંખ્ય પરિવારોને હંમેશ માટે ઉજાડી દીધા. તો આ ભયાનક હત્યાકાંડ પછી શું થયું? શું અંગ્રેજ સરકારને પોતાની ભૂલ સમજાઈ
કે પછી અત્યાચારનો સિલસિલો ચાલુ જ રહ્યો? ચાલો જોઈએ કે આ ઘટનાના પરિણામો શું આવ્યા. સરકારે લોકોના ઘા પર મલમ લગાવવાને બદલે ઉલટાનું પંજાબમાં માર્શલ લો લગાવી દીધો. લોકો પર અત્યાચાર ઓર વધી ગયો. આખા દેશમાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો. પણ જેમ જેમ દમન વધતું ગયું તેમ તેમ લોકોનો ગુસ્સો અને આઝાદી માટેની લડત પણ મજબૂત બનતી ગઈ. આ હત્યાકાંડના વિરોધમાં દેશની મહાન વિભૂતિઓ પણ આગળ આવી. એક તરફ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા અપાયેલો કૈસરે હિંદનો ખિતાબ પાછો આપી દીધો, તો બીજી તરફ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પોતાની નાઇટહુડની પદવીનો ત્યાગ કરી દીધો. આ પગલાઓએ આખા દેશમાં એક નવી ચેતના જગાવી. એટલે જ જલિયાવાલા બાગ માત્ર એક હત્યાકાંડ નહોતો. એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક એવો વળાંક હતો જેણે આઝાદીની લડતને એક નવી દિશા આપી, એક નવી ગતિ આપી. આ એક ઘટનાએ સાબિત કરી દીધું કે ભારત હવે બ્રિટિશ શાસન સામે ઝૂકવા તૈયાર નથી.